નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। બીકોમ સેમિસ્ટર 1ની જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આ ટાઈપનું તમને ટેન્શન જોવા મળે છે કે આપણે શું કરશું અને શું ન કરી, પરંતુ ડોન્ટ વરી, બીકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ PDF નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજમાં હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે। અને આ ટાઈપની PDF તમે ખરીદ્યા પછી તમે આટલા બધા હેપી થઈ જવાના છો કે તમને ઘણું બધું આઈએમપી મળી ગયું છે લાસ્ટ ટાઈમમાં। તો 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલા માર્ક્સ છે। અને હા, તો અત્યારે જ તમારે વિડીયો લેક્ચર જો ભણવા છે, અને હા, જે 20-20, 25-25 મિનિટના જ હોય છે, અથવા તો કોઈ લેક્ચર 15 મિનિટના જ હોય છે, આરામથી 25 મિનિટની અંદર તમારા બધા કન્સેપ્ટ ડાઉનલોડ થઈ જવાના છે। અને હા, તમારા મગજમાં પણ ડાઉનલોડ થઈ જવાનું છે। એક જ વસ્તુ, SGC એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને બધી વસ્તુ છે એ કન્ટેન્ટમાં આપી દેવામાં આવશે। અને ખાસ યાદ રાખજો, તમારી સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક વાત જણાવી દઉં કે આ જે છે એ તમારે કઈ રીતે પરચેસ કરવાનું છે, કે એપ્લિકેશનમાં અત્યારે આપણે ઓફર છે 151નું જે તમારું જે પ્રીમિયમ છે એ ખરીદવાનું છે, એટલે તમને બંને વિષય મળી જવાના છે, ફાઇનાન્સ અકાઉન્ટ અને બિઝનેસ અકાઉન્ટ। તો ફટાફટ ડાઉનલોડ કરી લ્યો, એપ્લિકેશનની આ પ્રાઇસ છે, અને જે લોકોને એક જ PDF પરચેસ કરવી છે એ લોકો 101માં પણ કરી શકે છે, પરંતુ આ જે 101 વાળી છે એ તમારે આ જે QR કોડ ઉપર પેમેન્ટ કરવાનું છે, અને તમારો જે નંબર છે અહીંયા આપું છું 8866512094, આ ઉપરથી તમે પ્રીમિયમથી પરચેસ કરી શકો છો। 101 રૂપિયાનું તમે પેમેન્ટ કરવાનું છે। એટલે કે કઈ રીતે, કે જો તમે આ 101 વાળી એક PDF, ખાલી એક જ PDF મગાવો છો, એટલે કે એક જ સબ્જેક્ટની, માત્ર ફાઇનાન્સ અકાઉન્ટની જ મગાવવા માગો છો, તો તમારે આ જે QR કોડ છે એમાંથી સ્કેન કરી લેવાનો છે, અને આ નંબર છે એમાં તમે પેમેન્ટ કરી દો, એટલે તમને છે એ 101 વાળી PDF મળી જશે। એટલે કે તમારો જે એક જ સબ્જેક્ટ છે ફાઇનાન્સ અકાઉન્ટ, એ પણ તમને મળી જવાનું છે। તો ચલો આજનો સેશન છે આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેશનની શરૂઆત કરીએ છીએ એ પહેલાં આપણે ઘણી વાર તમને કહું છું, ગ્રીન નોટ્સ વાંચજો, લેટ્સ જોઈન ધ એન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો आज से हाथ मिलाए, समाज को शिक्षित बनाए। તો આ વિડીયો તમારે મેક્સિમમ 5 જણાને શેર કરી દેવાનો છે, જેથી કરીને તેને પણ પ્રીમિયમ નોટ્સ મળી જાય। ફાઇનાન્સ અકાઉન્ટની વાત કરી કે આપણે SGCની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એટલે બધા તમામ સોલ્યુશન ત્યાં મળી જવાના છે। કન્સાઇનમેન્ટ અકાઉન્ટિંગ, જે તમને આઈએમપી સમ આપેલા છે, બધા સમ ત્યાં તમને જોવા મળશે। 3-3, 4-4 વિડીયો તમે જોઈ લેશો એટલે તમને આરામથી કમ્પ્લીટ થઈ જશે, અને તૈયારી કેમ કરવી એ પણ મેં તમને ઓલરેડી બતાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સમ 2 લઈને આવ્યા છીએ તમારી સમક્ષ। હવે અહીંયા લખેલું છે, નીલે કેરીના 800 બોક્સ આડતથી વેચવા મોકલેલ છે। એટલે જો આડતથી શું કરે છે, કન્સાઇનમેન્ટ તરફથી એ લોકો વેચવાનું કરે છે, 800 બોક્સ કરે છે। દરેક બોક્સની કેરીમાં 100 નંગ ધરાવે છે, એટલે એક બોક્સની કેરીનું હોય છે એમાં 100 નંગ જોવા મળે છે। તો દરેક બોક્સની પડતર કિંમત ₹900 હશે। તો જો અહીંયા તમને બધું વસ્તુ ચોખવટથી સમજાવીશ, તમે રકમ સમજજો, દાખલો ઓટોમેટિક તમને આવડી જશે, એ મારી સ્યોરિટી છે। હવે તમે સિમ્પલ છે, અહીંયા એક વસ્તુ તમે જોઈ જ શકો છો કે 800 બોક્સ છે એ વેચવાના છે, અને એની કિંમત કેટલી છે, ₹900 છે। ચલો, પહેલી વસ્તુ આપણને મળી ગઈ છે। ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। તો હવે જેનીને નૂર, ભાડું, વીમો વગેરે બોક્સ દીઠ ₹100 લેખે ચૂકવ્યા છે। તો જો આ બધુંમાં ₹100 લેખે એ પડતર કિંમતે ચૂકવે છે। તો ₹100 છે કેના ચૂકવ્યા હોય, તો કે ભાઈ બોક્સ હોય એના જ ચૂકવતો હોય। તો બોક્સ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 800। ચલો, તો હવે તમે જોઈ શકો છો રસ્તામાં એક બોક્સ ગુમ થઈ ગયું છે। એક બોક્સ ગુમ થઈ ગયું, હવે શું કરશું? કાંઈ વાંધો નહીં, ટેન્શન ન લેતા, સમજાવીશ। તમે એટલા માટે જ અહીંયા આવ્યા છો કે SGC પ્લેટફોર્મ છે, ઓનલાઈન એજ્યુકેશન, માત્ર ને માત્ર ડાઉનલોડ કરો, ફટાફટ ભણી લ્યો। ચલો, એક બોક્સ ગાયબ થઈ ગયો છે, તો આપણે બતાવવું પડશે, અને નીલે વીમા કંપની સમક્ષ દાવો મંજૂર કર્યો છે, એટલે રજૂ તો કરવો જ પડે ને। અને વીમા કંપનીએ દાવા અંગે ₹570 મંજૂર કર્યા છે, ₹570 આપ્યા। હવે આડતિયાએ બાકીની બોક્સની ડિલિવરી લીધા, અને તે અંગે ₹39,950 ચૂકવ્યા છે, પરંતુ તદુપરાંત તેને 22,500 વેચાણ ખર્ચના પણ ચૂકવ્યા છે। તો જો ચૂકવ્યા છે એટલે રોકડ છે, આપણા માટે ખર્ચ કહેવાશે, કારણ કે ખર્ચા અહીંયા લખેલું છે એટલે। અને ₹740 બોક્સમાં કેરીના નંગ દીઠ રૂપિયા તમને 12ના ભાવે વેચ્યા છે। અને પછી શું કીધું છે, તો કે આડતિયાએ 2% અને 1% સાદી દલાલી, જો અહીંયા લખ્યું છે
સાદી સોડા નથી ભાઈ, સાદી છે. 2% લેખે સાદી અને 1% લેખે આસામી આડતથી આપવાની છે. એટલે જો અહીંયા સાદી આડતથી આવે ને આસામી આડત, આ બંને અલગ અલગ છે. અને આડત માલ ખાતું તૈયાર કરો. બહુ સિમ્પલ દાખલો છે, કાંઈ ટેન્શન ન લેતા તમને બધું સમજાવી દઈશ. ચલો ઇંગ્લિશમાં સમજાવી દઉં. નીલ સેન્ટ 800 box of the mangoes. જો એ મેંગોસ લખ્યું છે. ચલો અને ટુ બી એ સોલ્ડ ઓન અ કન્સાઇનમેન્ટ ઈચ બોક્સ ઓફ કન્ટેન્ટ. હવે શું કરે છે 100 મેંગોસ. ધ કોસ્ટ પ્રાઇસ, હવે જો અહીંયા પ્રાઇસ કેટલી રાખેલી છે 900 અને આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, બીજું કાંઈ નથી. તો 9 × 8 = 72. ચલો ડન. 7,20,000 રૂપીસ આવી જશે. ચલો પછી નીલ પેડ કેટલા રૂપિયા કરે છે તો કે 100 બોક્સ પર બોક્સ ફ્રેજ વેર અને શું કરે છે કેરેજ ફોરવર્ડ, આ બધું કરે છે. એટલે ટૂંકમાં આ બધા ટેક્સીસ લાગતા હોય છે, એને ચૂકવવાના હોય છે 100. પછી 1 બોક્સ વોઝ લોસ્ટ, એક બોક્સ છે એ ગુમ થઈ જાય છે, લોસ્ટ થઈ જાય છે 1. જો એક જ લખ્યું છે. પછી નીલ લોડે છે અ ક્લેમ વિથ અ ઇન્સ્યોરન્સ કંપની. હવે ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરશે. ધ પ્રીમિયમ કંપની પછી એડમાયર્ડ ધ ક્લાઇમેટ ઓફ 570 રૂપીસ છે. હવે ટૂંકમાં દાવાની રકમ 570 રૂપિયા મળી જાય છે. ધ કન્સાઇનમેન્ટ ટુ ડિલિવરી ઓફ ધ રિમેનિંગ બોક્સીસ એન્ડ પેડ 39,915 રૂપીસ ઇન ધ રિગાર્ડિંગ. એટલે કે 39,000 રૂપિયા 950માં છે એને પડે છે ડિલિવરી ચાર્જમાં. અને હી પેડ 22,500 એઝ સેલિંગ એક્સપેન્સ. હી સોલ્ડ 7,014 બોક્સીસ ઓફ મેંગોસ અને પર 12 રૂપીસમાં મેંગો આપે છે. એટલે જો 12 રૂપિયા લેખે પણ વેચે છે અને 740નું બોક્સીસ છે. અને ધ કન્સાઇની ઇન ધ ઇન્ટેન્ટ ઓફ 2% સિમ્પલ કમિશન, એટલે સિમ્પલ કમિશન 2% છે અને 1% છે ક્રેડલ કમિશન છે. અ પ્રિપેર ઓફ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. તો તમારે અહીંયા માત્ર કન્સાઇનમેન્ટ અકાઉન્ટ બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી, ટેન્શન ન લેતા, તમે રાઇટ પ્લેટફોર્મ પર આવ્યા છો, તમને આરામથી દાખલો સમજાવવામાં આવશે. ચલો સ્ટેપ બાય સ્ટેપ અહીંયા તમે જોઈ શકો છો. આડત માલ ખાતું કન્સાઇનમેન્ટ અકાઉન્ટ છે, DR છે, આડતથી વેચાણ ટુ સેલ ઓફ કન્સાઇનમેન્ટ. હવે 800 × 900 મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું કે ભાઈ મોકલેલો છે તો આ બોક્સ છે, આ પ્રાઇસ છે 900 રૂપિયા છે, એ શું છે પ્રાઇસ છે. ચલો પહેલાં ગુજરાતીમાં બતાવી દઈ. ચલો ગુજરાતીમાં એ લખ્યું છે બોક્સ કેટલા છે 800 છે અને કિંમત કેટલી છે 900 છે. આ બેનો ગુણાકાર કરી નાખો 7,20,000. ચલો એવી રીતે તમે અંગ્રેજીમાં જોઈ શકો છો. 800 બોક્સ છે અને કોસ્ટ પ્રાઇસ કેટલી છે 900 છે. બસ આ બેનો ગુણાકાર કરવાનો હતો. મેં તો તમને સમજાવ્યું હતું પહેલાં જ. ચલો પહેલી વિગત બધાને સમજાઈ ગઈ હશે. 800 × 900 એટલે 800 થી બોક્સ છે, આ પ્રાઇસ છે. આ બેનો મેં ગુણાકાર કર્યો છે. ગુજરાતીમાં લખ્યું છે મોકલેલ ખાતે અને ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ચલો આ રીતે આપણે લખેલું છે. આડતથી વેચાણો અને મોકલેલ માલ. મોકલેલ માલમાં મેં એટલે જગ્યા રાખી છે કાંઈ ગણતરી સમજાઈ જાય એટલા માટે. ચલો ત્યાર પછી નંબર 2 નૂર ભાડું, અને આ બધું તમને એ લખ્યું જ છે તો તમે વાંચી શકો છો. ચલો નૂર ભાડું વીમો 800 રૂપિયા લેખે ચૂકવે છે. તો બોક્સ કેટલા હતા કાંઈ નથી ભાઈ 100 × 800. ચલો આ રીતે કરી નાખો 100 × 800 બરાબર છે. ચલો અંગ્રેજીમાં જોઈ લઈએ એકવાર આપણે, બધાને સમજાઈ જાય એવું જોઈએ. ફ્રેજ કેરેજ અને ઇન્સ્યોરન્સમાં કેટલા રૂપિયા છે 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. અને બોક્સીસ કેટલા છે ચલો 800 બોક્સીસ છે. હવે આ બેનો ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને જવાબ મળી જશે. નંબર 2 સોલ્વ થઈ ગયો છે. ચલો ડન. આ બધું તમને આવડતું હોય છે, બસ તમારે ખાલી અહીંયા ધ્યાન દેવાનું છે. ચલો હવે રકમમાં આપણે આગળ વધી. જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો, રકમમાં ક્યાંય આગળ પાછળ નથી થવાનું. મારી જોડે રહ્યો, રસ્તામાં આવી જાઓ. રસ્તામાં આવ્યા તો એક બોક્સ ગુમ થઈ ગયું છે. ચલો એક બોક્સ ગુમ થઈ ગયું છે, આની વર્કિંગ નોટ સમજવી પડે, પણ દાવાની રકમ એ મંજૂર કરી છે. પહેલાં બોક્સને ગુમ કરવું પડે. ચલો ગુજરાતીમાં લખી નાખ્યું છે, તો હવે આપણે ઇંગ્લિશમાં જોઈ લઈએ. 1 બોક્સ ઇઝ અ લોસ ઇન ધ ટ્રેન સીટ. હવે ભાઈ એક બોક્સ છે એ લોસ્ટ થઈ જાય છે, ગુમાય થઈ જાય છે. ચલો એ આપણે અહીંયા 3 નંબર જોઈએ મેં લખ્યું છે, ત્યાં આવશે કે આડતના દાવાની રકમ ને નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા આપણને મળશે ને એ. તો જો અહીંયા વર્કિંગ નોટ નંબર 1 એવું લખ્યું છે અને આ 3 નંબર છે. 3 નંબર કઈ રીતે આવશે? વર્કિંગ નોટ નંબર 1 સમજજો એટલે દાખલો ઇઝી લાગશે, આરામથી આવડશે. જો અહીંયા લખ્યું છે વર્કિંગ નોટ નંબર 1 અસામાન્ય નુકસાનની ગણતરી. વર્કિંગ નોટ નંબર 1માં લખેલું છે કુલ ખરેખર 900 બોક્સ હતા વિદ્યાર્થી મિત્રો. ચલો એટલે આ બોક્સ છે એમાં આપણે આ પ્રાઇસ લીધી છે, ખરેખર આ બોક્સની આપણે પડતર કિંમત લીધી છે, કોસ્ટ લીધી છે.
તો કોસ્ટ કેટલી હતી 900, એમાં 100 રૂપિયા આપણે એક્સ્ટ્રા ચૂકવ્યા હતા. જો અહીંયા બતાવ્યું છે, જો અહીંયા વાંચો, જો અહીંયા જોવા જેવું છે, ખરેખર વાંચો. કિંમત કેટલી છે 900 અને આપણે વધારાના કેટલા ચૂકવ્યા છે 100 રૂપિયા, એટલે ખરેખર આપણે 1000 રૂપિયા ચૂકવ્યા હોય. આ રીતે આપણે ગણતરી કરવાની હોય. ઇંગ્લિશમાં પણ સેમ જ હોય છે, કાંઈ ફેર ન પડે, 100 અને 900. ચલો આ બે છે, સોરી આ 100 મેંગો છે, આપણે આ લેવાની છે. ચલો પ્રાઇસ છે ને એ રૂપિયાની નિશાની છે એ લેવાના છે. ચલો એક વસ્તુ ગુમ થઈ જાય છે, તો તમે જોઈ શકો છો ખરેખર આપણે 1000 રૂપિયા ચૂકવ્યા હોય કુલ પડતર, એટલે જો આપણે 1000 રૂપિયા ચૂકવ્યા છે, કેટલા રૂપિયા ચૂકવ્યા છે 1000, એમાંથી જો એ લોકોએ દાવાની રકમ આપણને આપી છે. ચલો તો જો અહીંયા કંપનીએ દાવાની રકમ આપણને આપેલી છે 570. જો અહીંયા લખ્યું છે કંપની એડમિટ ધ ક્લેમ કેટલાનો થાય છે ઇન્સ્યોરન્સ પ્રમાણે 570 રૂપિયાનો થાય છે. અને તમે જોઈ શકો છો વીમા કંપનીએ દાવો માંડ્યો છે 570 રૂપિયાનો. ચલો સિમ્પલ છે, ગણતરી તમે આગળ જોવો એટલે તમને આરામથી દાખલો આવડશે. ચલો 1000માંથી 570 બાદ કરો તો ખરેખર કંપનીને નુકસાન કેટલું ગયું 430 રૂપિયાનું ગયું. અને આ જે નુકસાન છે એટલે ખર્ચા બધા હંમેશા તમારે જમા બાજુ લખવાના છે, ખાસ યાદ રાખજો. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા 570 તો આપણને આપેલા હતા, ઈમેલ લખી નાખ્યા છે ડાયરેક્ટ રકમમાંથી. અને નફા નુકસાન ખાતે આપણને કેટલું નુકસાન થયું છે, તો ખરેખર નુકસાન છે એ 430 રૂપિયાનું થયું છે. ચલો આઈ હોપ કે આ વર્કિંગનો નંબર તમને 3 સમજાઈ ગઈ હશે. અને એકવાર લખી લેવી વિદ્યાર્થી મિત્રો, એવું લાગે તો તમને આરામથી આવડી જશે. અને જો આ પીડીએફ તમારે જોતી હોય તો એસજીસીની એપ્લિકેશન પર તમને મળી જશે. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, હવે રકમમાં આપણે આગળ વાત કરી તો 570 સુધી આપણે રકમ વચાઈ ગઈ છે. હવે આડતિયાએ બાકીના બોક્સની ડિલિવરી લીધી અને તે અંગે 39,950 ચૂકવ્યા અને તદુપરાંત 22,500 છે વેચાણ ખર્ચના ચૂકવ્યા. એટલે રોકડ ચૂકવ્યા છે, એટલે ખાસ યાદ રાખજો આ આપણા માટે ખર્ચ છે. તો ચૂકવ્યા એટલે રોકડ જાય, પરંતુ ખર્ચ છે એ ઉતાર બાજુ લખવાના છે, આડત માલના છે. એટલે જો અહીંયા આડતિયાએ આપ્યું છે, આ આડતનો ખર્ચો છે, ઓલો વીમા કંપનીનો દાવો હતો. ચલો તો હવે આ બંને રકમનો આપણે સરવાળો કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. એ પહેલાં ઇંગ્લિશમાં પણ સમજાવી દઉં છું કે અહીંયા લખેલું છે રિમેનિંગ બોક્સ, અને ત્યાર પછી એડિશનલ કેટલા છે વધારાના બોક્સ છે સેલિંગ એક્સપેન્સ માટે, તો કે 22,500 અને 39,915. આ બંનેનું એડિશનલ કરવાનું છે, ઉધાર બાજુ લખવાના છે. જો તમે જોઈ શકો છો અહીંયા આડત ખાતે, આડતની હંમેશા રકમ વેચે છે એટલે હંમેશા જ ઉધાર બાજુ જ લખાશે, ડીઆર બાજુ. આ તમારી ઉધાર બાકી છે. ચલો આ બંને ખર્ચાનો તમારે કાંઈ નહીં સરવાળો કરીને બારે મૂકી દેવાનો છે. ચલો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, હવે શું કીધું છે કે તેણે 740 બોક્સ કેરીના નંગ દીઠ ₹12ના ભાવે વેચ્યા. તો જો અહીંયા તમને એક સરસ મજાની ગણતરી છે, 740 બોક્સ છે, તો 740 બોક્સ છે અને એને ભાવ કેટલા રૂપિયા રાખ્યો છે. ચલો ભાવ કેટલા રૂપિયા રાખ્યો છે ખાસ યાદ રાખજો, તો કે 12 રૂપિયાના ભાવે વેચે છે. તો જો હવે આપણે ખાસ અહીંયા એક ગણતરી કરવી પડશે તો જ તમને આ દાખલો આવડશે. પરંતુ જો ખરેખર બોક્સ દીઠ આપણે કિંમત, આપણે જે વીમો ભર્યો હતો, નૂર ભર્યું હતું, એ ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. શું કરવાની છે તો ખાસ યાદ રાખજો 740 ગુણ્યા તમારે શું કરવા પડે, તો કે ભાઈ એક પેટીમાં ખરેખર 100 નંગ હતા. કેટલા નંગ હતા 100. જો એવું તમને બતાવી દઉં, ક્યાં લખ્યું છે, જો લખ્યું છે 100 નંગ ધરાવે છે એટલે 740. તો આ રીતે ગણતરી કરવાની, 740 અને નંગ કેટલા છે તો કે 100 અને એમાં ભાવ કેટલો છે 12 રૂપિયા. ચલો આ રીતે તમને સમજાઈ ગયું હશે. આનો ગુણાકાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે 8,88,000 આવશે. ચલો આઈ હોપ કે આ ગણતરી તમને સમજાઈ ગઈ હશે. કારણ કે 100 છે એ કેરીના નંગ છે એટલે આ ધ્યાનમાં લેવા પડે, કારણ કે આ પેટી હતી, આ બોક્સ છે, બોક્સમાં કેટલા નંગ છે 100 નંગ અને એનો ભાવ શું છે 12 રૂપિયા, એટલે 8,888 રૂપિયા આવશે. ચલો અને ઇંગ્લિશમાં પણ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા લખેલું જ છે. ચલો આ ગણતરી તમને પાછી એકવાર સમજાવી દઉં છું, ઇંગ્લિશમાં પણ સમજાવી દઉં એટલે જેથી કરીને કોઈને પ્રશ્ન ન પડે. તો જો અહીંયા લખ્યું છે 740 છે એ બોક્સીસ છે, તો આપણે પહેલાં બોક્સ લખી. હવે એની અંદર શું હોય છે, એક બોક્સની અંદર કેટલી મેંગો હતી 100. ચલો આ 100 મેંગો હતી અને એનો ભાવ શું છે 12, અને આનો ગુણાકાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે આનો ગુણાકાર કેટલો આવશે 8,88,000. ચલો આ ગણતરી તમને સમજાઈ ગઈ હશે. ચલો અને તમે જોઈ શકો છો, ચલો અહીંયા તમે જોઈ શકો છો આની ગણતરી છે મેં અમને અહીંયા દર્શાવેલી છે. ચલો આઈ હોપ કે તમને આ રકમ છે એ મળી ગઈ હશે. તમે જોઈ શકો છો
8,88,000ની ગણતરી છે અને ઓલરેડી મેં અહીંયા દર્શાવેલી છે, તમે ટેન્શન ન લેતા, તમને બધું પીડીએફમાં મળી જવાનું છે. ચલો, આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી ડન છે. તો હવે આપણે વિડીયો છે કન્ટિન્યુ રાખી, અને કાંઈ એમાં જો વિચારવા જેવું નથી, દાખલો તમે આગળ વાંચો એટલે તમને આવડી જશે. હવે સ્ટુડન્ટ્સ, હવે આ જે 8,88,000 છે ને એના ઉપર 2% ને 1% કરવાનું છે, બીજું કાંઈ નથી. તો જો અહીંયા 2% ને 1% એવું લખ્યું છે આડત, તો આપણે આડતની તો ગણતરી કરી હતી, તો કાંઈ નથી કરવાનું. 8 લાખ છે 88,000, પહેલાં એના તમે 2% કરી નાખો. ચલો 2% કરી નાખો એટલે કેટલા આવશે? 17,760. અને ત્યાર પછી હવે ટકાવારી કરો 1%, કેના? તો કે આ જ રકમના. ચલો 1% કરી નાખો એટલે કેટલા આવશે? ચલો 8,880 રૂપિયા આવશે. બસ આ બેનો તમે સિમ્પલ સરવાળો કરી નાખો. ચલો, એ ગણતરી મેં સમજાવી દીધી છે. અહીંયા તમે જોઈ શકો છો નંબર 6. ચલો નંબર 6 પહોંચ્યા હતા. આ જે તમને મળી જાય છે તમે જોઈ શકો છો, જો 26,660. એની અંદર જો અહીંયા 6 નંબર લખ્યું છે, ગણતરી કરી છે 17,760 અને 8,880. ચલો, એની ગણતરી હજી એકવાર તમને બતાવી દઉં છું. આ રીતે મેં કર્યું છે 2% ને 1%. અને તમે જોઈ શકો છો, જો અહીંયા લખેલું છે, પેન ક્યાંક ગાયબ થઈ જાય છે. હા, મળી ગઈ. ચલો 8,88,000 મળ્યા હતા, એના 2% કર્યા છે, અહીંયા 1% કર્યા છે, અને આ બેનો સરવાળો કર્યો છે. સિમ્પલ દાખલો છે, કાંઈ દાખલામાં માથાકૂટ કરવા જેવું છે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આટલું સમજાઈ ગયું હશે. બસ હવે દાખલો પૂરો થઈ ગયો છે, હવે કોઈ વિગત નથી બાકી. પરંતુ હવે આપણે ક્લોઝિંગ સ્ટોક તો શોધવો પડશે. ક્લોઝિંગ સ્ટોક ન શોધી તો દાખલો થાય નહીં. ચલો, તો ક્લોઝિંગ સ્ટોક એટલે તમારે અહીંયા લખેલું છે 7 નંબર, આખરનો સ્ટોક 61,960. કઈ રીતે મળ્યા છે સમજવું છે, ડિટેલ્સમાં સમજવું છે. વર્કિંગ નોટ નંબર 2 જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. ચલો, વર્કિંગ નોટ નંબર 1 તો મેં તમને જો મેં વર્કિંગ નોટ તમને જે કરું તો એ બતાવું જ છું, એટલે તમને સમજાઈ જાય. અને વર્કિંગ નોટ નંબર 2 જોઈ લઈ કે ભાઈ મોકલેલા બોક્સ કેટલા હતા. ખરેખર મોકલેલા આપણે 800 જ હતા. 800 બોક્સમાંથી એક બોક્સ ગુમ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? ગુમ. અને આ બધું જો અહીંયા લખેલું જ છે, તમે રકમ વાંચો એટલે તમને સમજાઈ જશે કે ભાઈ મોકલેલા બોક્સ કેટલા છે આડતે. તો જો મોકલેલા છે 800 મોકલવા માટેના, અને એમાંથી એક બોક્સ અહીંયા ગુમ થઈ ગયું છે. તો 800માંથી તમે એક બાદ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો 800 છે એમાંથી એક બોક્સ બાદ કરો એટલે કેટલા મળે? 799. હવે 799 મળે છે, એમાંથી એને વેચા કેટલા? જો અહીંયા 740 લખ્યા છે, તો 740 તમે બાદ કરો. ચલો, એટલે હવે કેટલા વધ્યા 700માંથી? તો કે હવે કેટલા વધ્યા? 59. ચલો, આ રીતે આપણે ગણતરી કરવાની છે. અને આ 59માં આપણે પડતર કિંમત, તો પડતર કિંમત કેટલી છે? તો તમે જોઈ શકો છો, પડતર કિંમત એકમાં 900 છે, અને વધારાના જે છે એ 100 રૂપિયા છે ખર્ચાના. આ જે નૂર છે, વીમો છે, એમાં 100 રૂપિયા ચૂકવ્યું હતું. તો આને ગુણ્યા તમારે પહેલાં 900 કરવાના, અને પછી તમારે 100 કરવાના. ચલો, આની ગણતરી બતાવું એટલે તમને સમજાઈ જશે. ચલો, સિમ્પલ દાખલો છે કે પહેલાં 800 બોક્સ હતા, એમાંથી એક ગાયબ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. 799 હતી, એમાં વેચાણ. તો જો અહીંયા વેચાણી ક્યાં લખ્યું છે? જો અહીંયા લખ્યું જ છે સેલ. જો અહીંયા લખ્યું છે હી સોલ્ડ. જો અહીંયા દર્શાવી શકો છો, તમે જોઈ શકો છો. ચલો, અહીંયા તમે જોઈ શકો છો સોલ્ડ 740 છે, એ કરેલા છે. ચલો, આ બધી ગણતરી તમને અહીંયા બતાવેલી છે. તમે ટેન્શન ન લેતા સ્ટુડન્ટ્સ, તમારા માટે બધું આપણે કમ્પ્લીટ કરી છે. અને વધારાના જે હવે વધે છે 59 વધે છે, એમાં આપણે કોસ્ટ પ્રાઇસ, જો આ મેં 900 છે ને એ કિંમત છે, આ મારી કોસ્ટ કિંમત છે 900 રૂપિયા, અને આ મારા 100 રૂપિયા ક્યાં છે? નૂરના ને વીમાના ને એ છે. એટલે આ બે તમારે ગુણાકાર કરવાના છે. આ બેનો ગુણાકાર અહીંયા લખી નાખો. ત્યાર પછી ડિલિવરી એક્સપેન્સ આપણે શોધવો પડશે. તો ડિલિવરી એક્સપેન્સ કઈ રીતે? કારણ કે બધાય ઉપર નહીં લાગે. તો જો એની આ જે રકમ ક્યાંય આપી જ નથી, 2,950 એ શોધી છે. 799 બોક્સ, કારણ કે 799 બોક્સે કેટલા રૂપિયા લાગે છે? 39,950. તો આ રકમ તમને આપેલી હતી. ચલો, આ રકમ તમને ક્યાં આપેલી છે? 39,000. ચલો, ઇંગ્લિશમાં જોઈ લ્યો અને ગુજરાતીમાં જોઈ લ્યો. જો લખી છે 39,950. ચલો, અને ત્યાર પછી અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે બોક્સની કિંમત કેટલી છે? સેમ જ છે, 39,950. બસ આ ગણતરી આપણે ધ્યાનમાં રાખવાની છે. છેલ્લી ગણતરી તમને ક્લોઝિંગ સ્ટોકની છે. દાખલો પૂરો થઈ ગયો છે. ચલો, તમે જોઈ શકો છો ક્લોઝિંગ સ્ટોક બેઝ ઉપર. ચલો, એટલે તમે આની ત્રિરાશિ ગણતરી કરજો કે 39,950 ગુણ્યા 59 અને છેદમાં
આ રીતે ગણતરી કરજો એટલે તમને મળી જશે 2950. હવે આ ત્રણેય રકમનો તમે સરવાળો કરી નાખો સ્ટુડન્ટ્સ. આ ત્રણેયનો સરવાળો કરો 61,950 મળશે. એ આપણી વર્કિંગનો નંબર 2 એટલે આખર સ્ટોક મળ્યો. ચલો વર્કિંગનો નંબર 2 એટલે તમને સમજાઈ ગયો છે. હવે સિમ્પલ છે, સરવાળો કરો તો કે ભાઈ જમા બાજુ વધારે છે 570, 430, 8,88,000, 61,950. ચલો આનો સરવાળો કરો એટલે 9,50,950 મળે. એટલે 950,950 મળે છે. એમાંથી આ રકમ બાદ કરવાની છે. 950,950માંથી 7,20,000, 80,000, ત્યાર પછી 62,450. એટલે આ બાદ બાકી કરી નાખો અને 26,640. આ બાદ બાકી કરશો એટલે તમારો જવાબ છે એ મળી જશે. આપણો જવાબ આવશે 61,860. એટલે આ જે રકમ છે એને ખરેખર આપણે સામાન્ય નફા નુકસાન ખાતું કહેવાશે. એટલે નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય એટલે જનરલ પ્રોફિટ એન્ડ લોસ. આ દાખલો અહીંયા તમારો પૂરો થાય છે. ચલો બધી વર્કિંગ નોટ જોઈ લેજો એટલે દાખલો તમને આવડી જશે. ચલો તો આશા રાખું છું કે આ વિડીયો તમને કેવો યુઝફુલ થાય છે એ ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.